વિદ્યાર્થી મિત્રો આજે આપણે રચના ચેપ્ટર નંબર 11 છે એમાં સ્વાધ્યાય 11.1 ની પહેલી રચના આવે ટોટલ 12 થી 14 રચના છે બરાબર એ આપણે અહીંયા ભણવાની એમાં પહેલી રચના છે સ્વાધ્યાય 7 અહીંયા ભાઈ 11.1 ની પહેલી રચના છે એમાં રકમ છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંનેના ભાગ માપો બરાબર તો રચનાના અમુક ભાગ છે કયા પહેલા આપણે લખવાનું રહેશે પક્ષ પછી કૃત્યો આપણે જે કામ કરવાનું છે તે જેમ પ્રમેયમાં હોય પક્ષ સાધ્ય અને સાબિતી એમ આમાં પક્ષ કૃત્યો રચના અને રચનાના મુદ્દા બરાબર તો પહેલા લખશું આપણે અહીંયા પક્ષમાં શું કીધું 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરેલો છે એવું આપણે કહીશું કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલ છે રેખાખંડ AB આપેલો છે બરાબર પછી કૃત્ય સાબિત શું કરવાનું બરાબર તો એ રેખાખંડ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરવું અને એના ભાગ માપવા રેખાખંડ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરવું અને બંને ભાગ માપવા બરાબર હવે પક્ષ ને કૃત્ય બે મુદ્દા આવી ગયા બે પોઈન્ટ આવી ગયા હવે કયા બાકી રહ્યા રચના અને રચનાના મુદ્દા બરાબર તો હું અહીંયા લખું રચના આપણે દોરશું અહીંયા અને મુદ્દા લખશું આ બાજુ રચનાના મુદ્દા બરાબર ધ્યાન રાખજો ઓછામાં ઓછા 5 કે 6 મુદ્દા હોવા જરૂરી છે બરાબર એટલે જેવું દોરીએ એવું આપણે રચનાના મુદ્દામાં લખવાનું છે ખાસ ધ્યાન આપજો બરાબર હવે પહેલા એને પક્ષ આપણને આપેલો છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે તો પહેલા આપણે અહીંયા દોરશું હું મારી રીતે અનુકૂળ માપ લઈ અને 7.6 સેન્ટીમીટર માપ લઉં છું બરાબર તમારે તમારી સ્કેલ માપમાં પટ્ટીથી 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો બે બાજુ નામ આપો એક બાજુ નામ આપશું A બીજી બાજુ નામ આપશું B બરાબર શું કામ કર્યું એ મુદ્દામાં લખવાનું છે પહેલો મુદ્દો શું થશે રેખાખંડ AB દોરો અથવા તો દોર્યો બરાબર પછી અહીંયા ખૂણા A બિંદુ છે અહીંયાથી આપણે ઉપરની દિશામાં રેખાખંડ AB ની ઉર્ધ્વ દિશામાં અધો દિશા એટલે નીચેની તરફ ઉર્ધ્વ દિશા એટલે ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં કોઈ એક માપનો ખૂણો બનાવીએ જેમ કે હું અહીંયા 60 માપનો ખૂણો દોરીશ તો એ તમારે યાદ રાખવાનું જેટલો ખૂણો ઉર્ધ્વ દિશામાં દોરીએ એટલો જ ખૂણો અધો દિશામાં દોરવાનો રહેશે તો એ રીતે અહીંયા B બિંદુને કેન્દ્ર લઈ અને બીજો એક આ બાજુથી નીચેની તરફ 60 અંશનો ખૂણો દોરું છું જે ખૂણો ધ્યાન રાખજો બંને તરફના ખૂણાના માપ સરખા રહેવા જરૂરી છે બરાબર હવે હું અહીંયા કિરણ AX દોરું છું આ ચાપમાંથી પસાર થતી એક કિરણ AX દોરું છું બરાબર અહીંયા AX નહીં નામ આપી દઉં કિરણ AX એવી જ રીતે નીચેની તરફ અધો દિશામાં કિરણ DY દોરું છું ચાપમાંથી પસાર થવું જોઈએ અહીંથી પસાર થવું જોઈએ આ કયું કિરણ છે BY બરાબર અહીંયા નામ આપી દઉં BY બરાબર શું કામ કર્યું કે આપણે રચનાના મુદ્દામાં લખીએ કિરણ AX ઉર્ધ્વ દિશામાં અને કિરણ DY અધો દિશામાં દોર્યું બરાબર આ બીજો મુદ્દો થયો હવે કિરણ AX પર અનુકૂળ માપ લઈ અને આપણે 5/8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું કીધું છે તો એક બાજુ 5 કાપા લઈશું બીજી બાજુ 8 કાપા લઈશું
માપ કેટલું લેવાનું શક્ય હોય તો થોડું માપ વ્યવસ્થિત નાનું લઈ અને 5 કાપા મારવાના 1 2 3 4 5 થઈ ગયા એને હું નામ આપું અને શું નામ આપવાનું તો કે જો આ ax કિરણ ઉપર છે એને નામ આપું a1 a2 a3 a4 a5 ચલો નામકરણ થઈ ગયું હવે અહીંયા નીચેની તરફ એટલા જ માપના કાપાનું માપ જેટલું અહીંયા હતું એટલા જ માપના કાપા નીચેની તરફ by કિરણ પર મારીએ તો જો અહીંયા ધ્યાન આપજો વ્યવસ્થિત b1 b2 b3 b4 b5 b6 b7 b8 રેડી એને હું નામ આપું ધ્યાન આપજો અહીંયા એ રીતે b1 b2 b3 b4 b5 b6 b7 b8 બરાબર છે હવે શું કામ અહીંયા 8 નામ આપ્યા અને અહીંયા 5 કાપા માર્યા અને અહીંયા 8 કાપા શું કામ માર્યા કારણ કે અહીંયા આપણે બે ગુણોત્તર બદલ કરવાનું કીધું 5:8 હવે એમાં 5મો કાપો અને અહીંયા 8મો કાપો એને જોડતો રેખાખંડ આપણે અહીંયા દોરવાનો છે બરાબર b8 અહીંયા છે અને a5 અહીંયા છે એની પહેલા આપણે એક વખત અહીંયા રચનાનો મુદ્દો લખી નાખીએ કિરણ ax પર a1 a2 ડોટ 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 ક્યાં સુધી a5 સુધી તથા કિરણ by પર b1 b2 b3 ક્યાં સુધી b8 સુધી નામકરણ કર્યું ગાણિતિક શબ્દનો ઉપયોગ આમાં મેક્સિમમ કરજો બરાબર હવે a5 અને b8 ને આપણે અહીંયા જોઈન કરીએ બરાબર મારી પાસે સ્કેલ નાની છે બરાબર હવે આ જે a5 અને b8 ને જોઈન કર્યા એ આપણે મુદ્દામાં લખશું રેખાખંડ a5 b8 દોર્યો બરાબર હવે એ રેખાખંડ AB ને ક્યાં છેદે છે ત્યાં આપણે નામ આપશું C તો જો મિત્રો આ રચના કમ્પ્લીટ થઈ AC અને CB અથવા તો BC એના રેખાખંડ AB ના બે ભાગ પાડ્યા બરાબર તો એ બે ભાગ છે એ આપણે વિભાજન કરવાનું કીધું તો રેખાખંડ AB નું એ વિભાજન અહીંયા થઈ ચૂક્યું છે તો આમ AC જેમ AB બરાબર 5:8 ની રચના થાય બરાબર તો આ રચના ક્લિયર થઈ હવે બીજું શું કામ કરવાનું કીધું તો હવે એને એમ કીધું કે આ રચનાના જે બે ભાગ કર્યા છે વિભાજન કર્યું છે એ વિભાજનના એના ભાગને માપવા તો હું અહીંયા ભાગ કઈ રીતે માપવાનો તો કે જો અહીંયાથી છે 0 થી તો એ કેટલું છે જો 22 છે દેખાય છે આનું માપ કેટલું દેખાય છે 22 સેન્ટીમીટર મારી પાસે સ્કેલ એવી છે એ મુજબ માપ હશે તમારી પાસે સ્કેલ નાની હશે એ મુજબ માપ હશે તો આ બાજુનું ભાગ કેટલું છે તો જો અંદાજિત દેખાય છે 27 દેખાય છે બરાબર તો આ લખવાની જરૂર નથી આ આંકડો છે એ તમારે અને મારે બેને અલગ આવશે એટલે કોઈ એવું નથી કે આટલો જરૂરી છે બરાબર આટલો માપ આવે એટલું જરૂરી છે બરાબર 22 સેન્ટીમીટર અને 27 રચના નંબર 2 તો એમાં જો શું કીધું છે 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2:3 ગુણોત્તર વાળા ત્રિકોણની રચના કરો બરાબર હવે જો પક્ષ શું છે પક્ષ આપણને અહીંયા એવું કીધું છે કે AB બરાબર 4 સેમી પછી આપણે રીતે નામ લઈશું BC બરાબર 6 સેમી અને AC બરાબર 5 સેમી આપેલું છે બરાબર કૃત્ય
ત્રિકોણ ABC ને અનુરૂપ બાજુને 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ BCA દોરવો. બરાબર. હવે હું અહીંયા લખું રચનાના મુદ્દા લખશું આપણા બાજુ અને અહીંયા આપણે દોરશું રચના. બરાબર. ચલો મિત્રો હવે ધ્યાન આપજો. પહેલા એને એમ કીધું છે કે ભાઈ ત્રિકોણ ABC એવો આપેલો છે કે જ્યાં AB બરાબર 4, BC બરાબર 6 અને AC બરાબર 5 સેન્ટીમીટર છે. બરાબર. તો હવે હું અહીંયા પહેલા BC દોરું છું. બરાબર. BC 6 સેન્ટીમીટર નો છે. મારી પાસે સ્કેલ વ્યવસ્થિત માપની નથી એટલે હું અનુકૂળ માપ લઈ અને BC રેખાખંડ દોરું છું. અહીંયા નામ આપું B, આ C, આ 6 સેન્ટીમીટર લંબાઈનો છે. બરાબર. પછી અહીંયા જો શું AB કેટલાનો છે? 4 સેન્ટીમીટરનો અને AC 5 સેન્ટીમીટરનો. બરાબર. તો પરિકરની મદદ લઈ આપણે અહીંયા મદદ લઈ અને જોઈએ કે 4 સેન્ટીમીટર એટલે કેટલું થાય. બરાબર. તો આ એક અણીવાળો ભાગ આ બાજુ રાખશો અને અહીંયા આટલું રાખીએ. માની લો કે આ 4 સેન્ટીમીટર નું માપ થયું છે. બરાબર. તો આ 4 સેન્ટીમીટર નો રેખાખંડ કયો હતો? આપણી પાસે અહીંયા AB. તો અહીંયા B બિંદુને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ના અંતરે એક ચાપ દોરવી. પછી AC બરાબર કેટલું છે? AC બરાબર આપણી પાસે છે 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર નું માપ લઈ. બરાબર. આ 5 સેન્ટીમીટર નું માપ લીધું અને C બિંદુને કેન્દ્ર લઈ અને આ ચાપ ઉપર ચાપ મારવી. તો જો અહીંયા છે લાગે છે. બરાબર. તો એનો અર્થ એવો થયો કે આ જે ચાપ હતી આ રીતે આપણે વ્યવસ્થિત એને બનાવી છે. બરાબર. હવે એ બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું A. બરાબર. હવે અહીંયા એક બિંદુ આપણને મળી ગયું. હવે એ બિંદુ મળી ગયા પછી AB રેખાખંડ અને AC રેખાખંડને જોઈન્ટ કરો. તો અહીંયા A અને અહીંયા છે C. બરાબર. દેખાય છે વ્યવસ્થિત. આ AC ને મેં જોઈન્ટ કરી. બરાબર. હવે B બિંદુથી નીચેના અર્ધતલમાં કિરણ BX દોરો. અનુકૂળ ગમે તે ખૂણો લ્યો કઈ ફરક પડતો નથી. બરાબર. અહીંયા BX કિરણ દોરો. BX કિરણ. બરાબર. ચલો આને નામ આપીશું BX. હવે આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું કીધું? 2/3 ગુણોત્તરમાં. બરાબર. તો BX કિરણ ઉપર આપણે 3 કાપા દોરવાના છે એક સરખા માપના. પછી ભલે તમે અનુકૂળ માપ લ્યો. બરાબર. તો મેં અહીંયા આ એક કાપો દોરું, પછી આ બીજો અને આ ત્રીજો. એને આપણે નામ આપશું B1, B2, B3. બરાબર. 2/3 ગુણોત્તરમાં વિભાજન કરવાનું કીધું એટલે કે B3 અને C ને જોઈન્ટ કરવાના છે. B3 અને C આ બે બિંદુઓને જોઈન્ટ કરી દીધા, જોડી દીધા. હવે એના પછી B3C ને આ રેખાખંડને સમાંતર આ બાજુ B3C' દોરવાનો છે. બરાબર. B3C'. તો કઈ રીતે દોરશું જો ધ્યાન આપજો. બરાબર. હવે હું એક ચાપ મારું. કઈ રીતે સમાંતર રેખાખંડ દોરવા એના માટેની મેં અનુકૂળ માપ લઈ અને અહીંયા એક આ રીતે એક ચાપ દોરી. ખાસ ધ્યાન આપજો. એવી રીતે અહીંયા અનુકૂળ માપ લઈ એટલું જ માપ લઈ અને અહીંયા એક ચાપ મારી છે. પછી આ માપ લઈને અહીંયા મેં માપ્યું કે કેટલું છે. એટલું જ અહીંયા માપ લઈને અહીંયા પાછું ચાપ દોરવાની છે. સમજાય છે? આ રીતે ચાપ લઈ અને એવી રીતે પાછી આ બાજુ ચાપ મારી. હવે આ B3C માંથી આ અને આ ચાપમાંથી પસાર થતો રેખાખંડ છે એ C બિંદુમાં જઈને છેદે છે. બરાબર. એ
એવી જ રીતે આપણે અહીંયા B2 માંથી પસાર થાય અને આમાંથી પસાર થશે આ ચાપમાંથી ઈ જ્યાં છે તે અહીંયા આપણે નામ આપશું C ડેશ. આ મળ્યો આપણને C ડેશ. બરાબર. સેમ ટુ સેમ પ્રોસેસ આગળ કરશું. જો હવે અહીંયા શું કરશું, C બિંદુમાં આ રીતે એક ચાપ દોરશું. C બિંદુને કેન્દ્ર લઈ આ ચાપ લઈ એટલી જ ચાપ આ બાજુ દોરશું. બરાબર. હવે અહીંથી આખું માપ લઈ લઈએ. કેટલું છે દેખાય છે? એટલું જ માપ આ બાજુ ચાપ ઉપર કે ચાપને આ બિંદુને કેન્દ્ર લઈ અને અહીંયા આપણે ચાપ દોરશું. તો દોરાઈ ગઈ છે. હવે એમાંથી પસાર થતો એક રેખાખંડ દોરશું. C ડેશ માંથી પસાર થતો એક રેખાખંડ દોરશું. કે જ્યાં AB ને છેદે ત્યાં નામ આપશું આપણે, જો આ એક બે રેખાખંડ દોર્યો. બરાબર. અહીંયા જ્યાં AB ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપશું A ડેશ. તો આ રચના તૈયાર થઈ ગઈ. તો આપણે મુદ્દા શું લખશું? જો પહેલા આપણે શું કર્યું તો કે AB બરાબર 4 સેન્ટીમીટર, AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 5 સેન્ટીમીટર ના માપનો ત્રિકોણ ABC રચ્યો. ત્રિકોણ ABC ની રચના કરે. આ એક પૂરો થયો. પછી શું કર્યું તો કે રેખાખંડ BC ના નીચેના અર્ધતલમાં એને આપણે શું કહીશું? અધો દિશામાં. રેખાખંડ BC ની અધો દિશામાં કિરણ BX દોર્યું. કિરણ BX દોર્યું. બરાબર. આટલું કામ કર્યું આપણે. કિરણ BX દોર્યું. પછી કિરણ BX પર આપણે શું પછીનું શું કામ કર્યું હતું તો કે B1 જેટલું જ માપ B1 B2 એટલું જ માપ B2 B3 એવા નામ આપ્યા. બરાબર. આના પર B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બને તે રીતે નામકરણ કર્યું. બરાબર. આટલું કમ્પ્લીટ થયું. હવે શું કરવાનું છે તો B3 અને C ને જોઈન્ટ કર્યા. B3C રેખાખંડ B3C ને જોડીને તેને સમાંતર રેખાખંડ B2C દોર્યું. જોડીને તેને સમાંતર રેખાખંડ B2C ની રચના કરી. ત્યારબાદ પછી શું કર્યું તો કે CA ને સમાંતર C ડેશ A ડેશ ની રચના કરી. રેખાખંડ CA ને સમાંતર C ડેશ A ડેશ ની રેખાખંડ C ડેશ A ડેશ ની રચના કરી. બરાબર. તો આ રીતે ત્રિકોણ BC ડેશ A ડેશ અથવા તો ત્રિકોણ BC ડેશ A ડેશ એ ત્રિકોણ BCA થી 2/3 ગણો છે. આ રચના થઈ. બરાબર. હવે તમને જ્યાં ન સમજાતું